રઘુભાઈ આનો પૂરો થઈ જાવ તો હોય એની જિંદગીમાં કોઈના હોમાં પડવો ના દો તમને કહું હું એવો મારી જોવો ને એ બધી ચિંતા તમે ના કરો એ મારી જવાબદારી લે આજ ના બચે ખેગાર ના બચે આજ રઘુભાઈ ઉપડ્યા છે એટલે મને લે વિશ્વાસ છે કે આજ ખેગાર ના બચે એમ આજ વાર્તા પૂરી હા હે રઘુભાઈ બોલો બોલો ડાયરેક્ટ ઉલાડી મેલ્યો તો ગાડીથી ગાડીથી નિવડાડવાનો યાર કોમી સાથી ઉલાડવાનો ખબર પડવી જોવે કે આના ઉપર હાથ કદે ઉપાડ્યો છે રઘુભાઈએ ઉપાડ્યો છે રઘુભાઈએ એને મારવા વાળો રઘુભાઈ હતો એટલા સુધી ખબર પડવી જોવે એને જો હેડે છે મારો જો હેડે છે દેખા રઘુભાઈ ની મેટરો જેવી તેવી નહીં હોતી ફૂમતઈ ખબર પૂછો કાઈ મને ખબર છે રઘુભાઈ એક મિનિટ ઉભારો હે એક મિનિટ જવા દો હવે ઉભો રહેતો હેડે છે આપણે સાઈડ નહીં માર્યું હાલ ઓય ગમે એ જગ્યાએ એનો ગાડી સાઈડમાં કરે ઈકન તમે તાર આપણી ગાડી સાઈડમાં કરજો અને પછી આને ધોકાઓ લ્યા બરોબરનો ધોકાઓ આ તો ફૂમતઈ તમે ના પાડો લ્યા હવે હું તો હાવ કે મહી નાખું ના હાવ નહીં મારો હાવ મરી જાય તો એને ખબર શું પડે કે કને માર્યો હા દુશ્મનો એના કોણ હતા તમે મારશો નહીં હે પછી અમે એના ઘેર જઈને કહેતા આપોમાં મારું હતું તાણી કશો હતો ઊંઘ નહીં આવી અમને તો હમુરદી ઊંઘ નહીં આવી ફૂમતઈ તમે અંદર બેહી રહો હું આને હાલ ભાજી નાખું મોરો કરી નાખો તાણી ખેગાર તું ચાલ ને મેટરો કરવા માંડે લે એટલે તારા મારા પર દુશ્મની નહીં તે મારા પર હાથ ચમ ઉપાડ્યો લે દુશ્મની નહીં ખેગાર બે તારું નામ લીધું છે હા ખેગાર તને જે મુંધી ઉકલી છે આવી ગયા છે મને તારા નામની બાટલી મળી છે મને મારા નામની બાટલી મળી છે એમ ઓય કને આલી બાટલી એ બધું તારે જોવાનું અરે નામ તો લે બાબા તારામાં એટલી બધી જીગર હોય ને તો તારા બે મોણસન સાઈડમાં લઈ રે ખાલી એવું છે પછી આવી જા મારા અમે કોને કે ખેગાર બહુ શોખ છે તમે બહુ શોખ છે બાટલી લેવાનો ખેગાર જપી જાજો કોનું પરિણામ કોનું પરિણામ બહુ ભારે આવશે શું કરી લે શું કરી લે શું કરી લે તું શું કરી લે કોનું બદલું તો ખેગાર આજ નહીં તો કાલ નહીં તો 1 મહિને 1 મહિને તો 100 મહિને પણ આનું બદલું તો હું જરૂર લે આવ્યો તારું કોઈ ના થાય અને એવું બદલું લે આવ્યો ને કે તારી હાથ પેઢીઓ યાદ રાખશે એ તારા કોમ નહીં લે ખોટો મરી જાય નીકળી જાય ને કે અલે નોમ તો લે કને બાટલી આલી છે ખેગાર નોમ તો લે બાટલી હાલવા વાળો માણસ જેવો તેવો નહીં હોય એ હમણાં મારા ઘરે બાટલી ની લીધી હોય એવું છે એમ નેકળ હેડ તારા કોમ નહીં લે બાટલીઓ લેવાનો કોમ તો ચમ નહીં ગાડીમાંથી હમણાં ઉતરી જાવત ને તો પૂરું થઈ જોત પિક્ચર એટલે ગાડી લેવાય ના રે ગાડા કાતા તા ને બચી જાય રઘુભાઈ જાતે પેલ તો જબર ફરી વળ્યા હતા એવો ને એવો પાવર રાખ્યો હોત ને તો પૂરું થઈ જોત એવું નતું આગાય ખેગારના બે કૂતરા નડી ગયા પણ કશો હતો નહીં ફૂમતાઈ બદલો તો હું લ્યાયો લ્યા અને જેવો તેવો નહીં લઉં એટલે એક મિનિટ આ તો હવે તમારા પર્સનલ મેટર થઈ ગઈ એ તો યાર થાય જ કે તમે બજાર વચ્ચે માર્યા નહીં હું એકલો હારી લ્યાયો લે એ તો તારા તો એ નહીં હવે આમ જાય છે આમ જવા જો કે ખેગારને તો દુશ્મન જ વધારવા છે કે આપણે પછી સાચું કહેતા હતા કે ખેગારજી એકલા બજારમાં ના ફરતા લ્યા તમારે બે ના પૈસા વસૂલો ખેગાર ના હું માર્યો નહીં
જોનથી મહિના છો લે આવ કે પૂરો કરી નાખો કે આગળ જાનો મને ખબર છે કે તમે હવે ગાડી ગાડી તો ઠોકતા નહીં હાલ એમ ગેંગ મને માર્યો ગેંગ લઈને આવશો તો મને ખબર છે છેતરીને મારા પાછા તમે નો છેતરીન વધારે નાખો ને કે અરે ચોક ગાડી ઠીસકાવશે ને તો આપણે બે પૂરા થઈ જાહ લખનમાં સારું કર્યું ઉતર્યા ની કાળા કાચા હતા ને તો બચી ગયા નકે પેલા બે જણા કેવા આટા મારા ઉઠ્યા તાણી બોડીગાર્ડ લઈને ફરે છે આડો પણ એમ તો આપણે પૈસા એને તો બતાવ્યો જ ને તો હીર્યા આઈ ના જોત આપણી ગેંગમાં આવી જો આવી જો હા? પણ ઈશ્વા ના કરાય હાલ એમ હોવે નહીં સમજ્યા બાબુજી એ બાબુજી અરે નાવ બારી દશમનો નાવ બારી મારા ભાઈઓ છે હું સારી રીતે ઓળખું છું ઓય જપ ના થાય લ્યા ચોકન જતા રહ્યા છે શિખર હવે ઊંધું ના કરે તો સારું છે હરીજી હા બાપુજી તો હળિયો કરો છો આડિયો તો બાપુજી ચો પટી એમ છે કેમ હવે તો પટી ગયું બધું સુખ શાંતિ કાલ બે ભાઈ આયા હતા પૈસા લઈ ગયા અને 60,000 રૂપિયા મેલીને ગયા છે કે હાલમાં લખાઈ દેજો એવું છે એમ ને હા. પૈસાનો વ્યવહાર પટી ગયો ને પટી ગયું સારું હેડો એમાંથી અમે હવે છૂટા છૂટા ને વાપરો મારી વાત કે પેલા બે જણા તો બુદ્ધિ નહીં હા. વાસ્કુન તો માથાકૂટ હોતી નહીં પણ પેલા બે જણા છે ને રીહ વાળા છે ઈરા રીહ રાખશી એટલે એને તમે સમજાવજો કે હવે માથાકૂટ ના કરતા એમ એટલે મફુજી હવે આમ કેવું છે ખબર છે કે અમારા માણસો છે ને સતત રીહ નહીં રાખતા કોઈના ઉપર હા. આ ભૂપતજીએ અને ખેગરજીએ ભૂલ કરી છે પૈસા એને માગવાના હતા પ્રેમથી માગવાના હતા મોણાને ઉપાડવાનો નતો એને મોણા ઉપાડી અને અમારી આબરૂ લીધી છે અને અમારી આબરૂ પર કોક હાથ ઉપાડી જાય એ મફુજી અમને આજે પસંદ નહીં કે કાલે પસંદ નહીં હા એ તો તમારી કેવી વાત સાચી છે પણ આબરૂ ચાણી લીધી કો હેડો ઓક બાસ્કુજી નો હતો તાણી કી હા વાત સાચી છે અને આ પૈસા આલે 5 વર કહેતા હતા હે 5 વર થઈ ગયા હતા 2 લાખ રૂપિયા હતા 5 વર કોઈ ટકે ભલા આદમી કો હેડો પૈસા પટાવવાની ઘણી બધી રીતો છે ઓવે તમાર જેવા સમજણા મોણાને વાત નતા કરી કેતા એ રહ્યા એટલે પાછળથી જે વાત કરી ને એની બધી સમજણ જ કરી છે એટલે પાછળથી એને સમજણ વતાવવાની હતી તાણી તો એને સમજણ વતાવી નહીં પણ એ તો હબળો મારી વાત ઓવે, એની અને હવે તો- તમે સમજણની વાત કરો છો હા. અમારા જે બે માણસો છે ને, ઈ બરાબર જ છે એની જગ્યાએ અને અમે અમારી જગ્યાએ એકદમ કમ્પ્લીટ છે એટલે એવી રીતના કમ્પ્લીટ રહેજો એમ હા કમ્પ્લીટ તો હવે એને રહેવાનું છે હે? ભૂપતજી એને પણ એ તો કમ્પ્લીટ જ હતા ને એટલે એવી રીત નહીં ગયા તો હા. કોઈક બીજો માણસ દુશ્મની વાળી જાય નોમ અમારું ના આવે એમ એ તો મેં કહી દીધું છે ને તમે કહી દેજો હબળો મારી વાત કે અમારા નામની રાડ કોઈ દાડો હવે આવશે નહીં એવું એમ ને હા તો અમારા નોમની રાઈડ નહીં આવે હા હો, એટલે સુખ શાંતિ મજૂરી કરો ને પેલા ને કહેજો પાછા હો હારું હારું હું ન કઈ પાછા રેના ભરેલા છે કોક નો હતું કરીને એઠું મેલજી અને હેજી વેજી હબળો મારી વાત હલવાઈ જાઓ અને જેલમાં જાઓ એક આધો અરે. એક આધો ઓછો થાઓ ઝઘડામાં મજા નહીં સોખી વાત છે ઝઘડાની જેલમાં જવાની મોણસ ઓછો થવાની એની કોઈ ચિંતા છે જ નહીં અને એની આ સુધી અમે ચિંતા રાખી નહીં અને રાખવાના નહીં ચિંતાઓ રાખવી પડે અમુક અમુક ચિંતાઓ એવી હોય આપણે રાખવી પડે અમે ચાર ભાઈ છે ને, હા. ચારે ચાર સમજણા છે હા મને ખબર છે ચારે સમજણા છો પણ વધારે સમજણા તમે છો આપણો મારી વાત કે પૈસાની મેટર હતી એટલે એ ભૂલી જાય એ રીતના તમે એ ભૂલી દો અરે મફુજી જે પૈસાની મેટર હતી એ અમે ભૂલી ગયા સમજ્યા પૈસાની મેટર પટી જઈ એમ એટલે હવે કોઈ ઓના પાછળ ચમ એવી શક પડતી વાત કરો છો મને ચમ એવું લાગે છે અરે મફુજી કોઈ શક પડતી વાત નહીં કરતો ચોખે ચોખી વાત કરું છું હું ઓવે એ મોણસન કદાચ એટલી ખબર ના હોય કે બધા રાફડા હુના ના હોય બધી જગ્યાએ હાથ ના નખાય હા એ તો બરોબર છે એ તો હા, બરોબર હા. છે. હોદનનું વિચારાય ગમે તે પગલું આપણે ભરે તો હોદનનું વિચારવું પડે કે હાલ હું આ કામ કરું છું તો પાછળથી શું થાય એટલું વિચારી લેવું પડે એને. હા એ તો બરોબર છે પણ તમે વિચારજો એમ હારું મેં કીધું ઈ હું સમજી વિચારીને જે કર્યું એ કર્યું વભળો મારી વાત કે મજા નહીં ચમો ઝઘડામાં મેટરમાં માથાકૂટમાં એમ નહીં કે મજા એટલે પેલા ઝઘડામાં મજા છે જ નહીં પણ જે માણસ જે ભાષા સમજે એ જ ભાષામાં એને સમજાવાય આ મારા કાકો મને શીખવાડીને ગયા છે એવું છે ઓવે બાપના સંસ્કાર ઉપર હેડનારો માણસ હું છું તમારું ભલું થાય તમારું ચમ મેણીએ વેટીને વાતો કરે છે હાર્યા મને આ મૂર્ખા કોક ઊંધું ના કરે કેમ ગાડી હોય લાયા બચી ગયો તમારો ભાઈ લે એટલે કેવી રીતના બચી ગયો મારા પર હુમલો થયો છે બજારમાં ચિયા હુમલો કર્યો તો તમારા ઉપર પેલા રઘુએ રઘુ તો એટલે રઘુને આપણે શું દુશ્મની છે હેરો એમ કહેતો તો હા કે મને તમારા નામની બાટલી મળી છે એવું એમ બાટલી કને આલી છે તો પેલા તઈને જશી બાટલી હાલવા વાળા હા
ખેગારજી એટલા અહીંયાને બરોબર ના ઝાપટવા હતા કે બહુ માર્યા છે એવું મને તો કઈ નહીં થયું આ બે જણા પહોંચી વળ્યા છે ભાઈ તાણ કીધું તું ને તને કે એકલું નહીં ફરવાનું માણસો લઈને ફરવાનું એકલું ના ફરાય હો ને કે મરી ગયા મને ખબર છે હું સારી રીતે ઓળખું છું હરીને ને એના ભાઈને સારી રીતે ઓળખું છું એના નામ મેલે અરે મેલવાની જો વાત કરો છો તમે યાર આપણે ઇવન નહીં મેલવાના હવે ગમે તે કરી ભાજી નાખવાના છે હવે ખેગારજી શાંતિ રાખો આપણે એના વાદે લડવા દે ને તો ના હારા લાગે તાણે સમજતા નહીં તમે પણ યાર હુમલા કરી છે બજારમાં અરે કરવા દો કે જેટલી ઘણા હુમલા કરશે એ રે 10 વખત હુમલો કરશે ને આપણો હુમલો એક વખત થાય એટલે કાફી થઈ જાય આ વાત તો તાણે શાંતિ રાખવાની હર એક વાતમાં શાંતિ રાખવાની ધીરજ ના ફળ મેઠા હોય સાચી વાત કરું હા આ બે ના પૈસા વસૂલો એવું એમ વાહ ભાઈ વાહ ખરેખર તમે બે જણા યાદ મારા ભાઈને બચાવ એ જ મોટી વાત છે આવી રીતે ગમે તે ખેગાર ઉપર કે મારા ઉપર હુમલો કરવા આવે ને તો તમારે ભાજી જ નાખવાનો અને તમે લગીને ચિંતા ના કરો તમાર માટે અમે બેઠા છે લ્યા અલા ખેગારજી તમે ઊંધું બોલ્યા યાર તમે અમાર માટે નહીં અમે તમારો લે બેઠા છીએ વાત સાચી છે ભાઈની તાણે ભલા આદમી અને બીજી વાત કે મેટર નેની નહીં રહી હવે હાથું હવે તમે ગમે ત્યાં બહાર જાઓ તો અમને લીધા વગર ના જતા સાચી વાત છે એકલન ફર્યા જેવું નહીં વાપર્યું ને અને બીજી વાત હા કે ગાડીમાં મને 2 હથિયાર લઈ આલો હથિયાર નો હથિયાર ધોકા થઈ જાય સેટિંગ બધું અલ્યા ધોકા નહીં ગાડીમાં યાર એટલે તમે લીધા વગર નીકળી જો છો ઘરમાં કેટલા પડ્યા છે એટલે તમે મને ધોકા આલ્યા તા ખેગારજી બધું મારે ના શીખવાડવાનું હોય ભલા આદમી પેલો રખો ધોકો લઈને આવ્યો તો આ તો સારું કર્યું આ બે જણા હતા ના કે તમારા ભાઈને મહી નાખો એટલે અરે ચિંતા કરશો નહીં બધા ઓળ કરી આલું હારા મળ્યા ધોકા બે ગાડી મેલ દે ભાઈ ધોકા નહીં રાખવા તલવારો કાઢો લે અરે ધોકા બરોબર છે ગમે તે આવે ને કાપી જ નાખવાનો સીધો અરે ખેગારજી વાપડ્યું કાપી નાખશો ને તો જે ઘરમાં પડ્યા છે ને બધા ખાલી થઈ જાય એટલે એના કરતા ધોકા બરોબર છે પગમ જ છોડવાના હો પાછા એ બીજે ચોય નહીં છોડવાના આ તો બે ના કે વાગે ને તો 300 હાથ લાગે ઓય બે ભાઈ હતલ બમ થઈ જાય હારું બે હારા ધોકા લાવો હા એમ રાખો જ તાણી આપણે ધોકા બરોબર છે હા હો? અને હવે છે ને હા. તમારે એકલ દોકલ બજારમાં નહીં જવાનું કે હું એ નહીં જઉં શું કીધું હા બધા ફરો તો ઓર રાખીને ફરવાનું હરીને ગમે તે જગ્યાએથી હુમલો કરી શકે છે અને દાડાનું હાટું નહીં રાતે ઓર રાખવી પડશે ઈ માણસો રાતે પડશે પાછા તમે પૈસા બાબતે કોઈ ટેન્શન ના રાખતા તમારો જેટલો ચાર્જ થાય એટલો આલો છે પણ અમન બે ભયાને કોઈ થવું ના જોવે હા હા અને અમે બેંક કોઈ થયું ને તો પૈસા કાયદેસર મુકાપી લેવી યાર હા વાત સાચી છે આપણી જવાબદારી આવે એવાની વાત સાચી શું કીધું વાત સાચી છે તમે અમને જવાબદારી આલી એટલે પતી ગયું હા કોઈ ટેન્શન નહીં બાસ્કુ એ હરી બહાર આવો લે તો મરી ગયા કોઈ નહીં મરી ગયા રહ્યા શું છે ત્યાં તો ઉભા રહેતા નહીં એટલે અમે હવે મેટરમાં પડ્યા એટલે ઘેર ના હોય મેટરમાં જોય અને મેટર કરવા જ જતા પણ હરખી આવી નહીં તમે નાનાથી પાડી જા કે હાલ ઉતાવળ ના કરતા એટલે તમાર જેવા માય કાંગલી નહીં અમી અરે માય કાંગલી મુયે નહીં ગયા મારું લોહી ઉકળા છે પણ શાંતિથી ભૂમતાઈ શાંતિથી હોય ઉકાળીને તમે ઘેર ને ઘેર બેહી દો છો આ નમન તો ધપ ના થાય લ્યા અમે માથાકૂટ કરીને આયા અમારાથી જે થયું એ કરીને આયા માથાકૂટ કરીને આયા ઉવે માર તો કઈ નહીં આલ્યા ઈ નાખો એટલે ખાગરને પાડ્યો મારી વાત ઓભળો હા. અમે હારી મેટર આલી હતી રઘુન બરોબર અને રઘુ ધોકો લઈને ગાડીમાં બેસી ગયો અને ખેગારનો પીછો કરી અને અમે ખેગારને પકડ્યો હા. બરોબર રઘુ મારો છો ગાડીમાંથી ઉતરીને બે ધોકા ખેગારને મેલ્યા આમ પછી તરત બે બોડીગાર્ડ ઉતર્યા બોડીગાર્ડ જોધી રઘુન ફેવરી માર્યો તાણી બોડીગાર્ડ આયા જોધી અરે ખેગાર હંગાત હતા ખેગાર તો માસ્ટર માઇન્ડ નીકળ્યો આપણા કરતે ખેગાની ગાડીમાં હતા ઓ તારી ખેગારીઓ બોડીગાર્ડ ને ભરવા માંડ્યો એમ ને એટલે એરો પૂરી તૈયારીમાં ફરી રહ્યો છે હવે તૈયારી આપણે કરવાની છે તમને કહું હું એટલે મારી વાત હોભળો તમે બે જણા ચોકણ હતા રઘુને માર પડી ઈ વખત તમે બે જણા ચોકણ હતા ગાડીમાં હતા ને ગાડી ગાડી ચોકણ હતી કાળા કાચવાળી ગાડી આટલે ગાડી પડી હતી અને હમે રઘુન મારતા હતા આટલે નજીકથી જોયો નજીકથી જોયો મેં હાવ નજીકથી જબર રમાડ્યા રઘુભાઈ તો ઈ નજીક જ હતો નજીક તો કાળ મુઢાઓ તમે બે જણા નેચે ચમ ના ઉતર્યા અરે આપણે તળાવે બોલી શું થઈ હતી કે ખેગારને આપણી શકલ નહીં બતાવવાની તાણી અલ્યા તમારી શકલો અમે કોઈને બતાયા જેવી નહીં જાતા અલ્યા ભાજી નાખો તો ખેગારિયા બધું જોઈ જો એટલે પહેલી વાત કહું શેરની એન્ટ્રી જમતમ ના થાય એમને એમ ના ઉતરે હીરો તમને કહું હું. અને ઉતરે નહીં તો 4-5 જણા ઓછા કરીને પછી હેડે એમ તો પછી ખેગાર નહીં કરો ઓછો કરી નાખો તો તો ટાઈમ નથી માય કાંગલી હું જાય જાજે તું
તારો કોમ જ નહીં જા માથાકૂટ તારી છે અને મારી અમી જશે તાણી આ તે 40,000 રૂપિયા આલ્યા તો તમારે બોડીગાર્ડ લઈ જવાતા હંગા છે 4 લાખ નહીં આલ્યા 40 આલ્યા છે ઓય એટલે તમે બરાબરીના માણસો હતા 3 જણા હોમે હતા અને 3 જણા તમે હતા તમારી બીકથી અમે ના ઉતર્યા. એક તમારી મર્યાદા રાશિની તાણી. અમે ઉતર્યા તો મારી મર્યાદા રાશિ નીકળ જાવું જ નતું મેં તો હમુરદી ના પાડી હતી કે હાલ શાંતિ રાખજો ચપનાથી થાતી ને? ચપનાથી થાતી કો શું કરવાનું એ હરીભાઈ વાહ હાલ તો. ભાઈ વાહ લડવાનો સમય આવ્યો ગાડીમાંથી ઉતારવાનો સમય આવ્યો એટલે વાન જપ થઈ જાય હારું હેડો. તળાવે આ બાસ્કેટ બોધ્યા તા તાણી તમે હાજર નતા. એટલે બાસ્કેટ ઉભા ચોકન રાખ્યા હતા તળાવની નજીક એટલે જો આપણે ઉતાવળ કરી હોત ને તો મારા ઓળખા ધક્કુ મેલ જોત અને આ ડૂબીને મરી જોત લ્યા તો એ મજબૂરી નથી. મજબૂરી હતી ને? ઓય તો બસ આ અમારે મજબૂરી હતી. પણ તમારી મજબૂરી શું હતી એ સમજાતું નહીં હવે મને તમારે હકીકત જોવી છે ને કે અમારામાં તાકાત કેટલી છે હા આ બાસ્કુન ફેરથી કિડનેપ કરાવો હે? ફેરથી કિડનેપ કરાવો અને ફેરથી તળાવે લઈ દો અને એ 2 જણા પકડી રાખી અને પછી આપણે એમને એમ જેવી એન્ટ્રી કરી હતી ને એવા જઈએ અને અમે 2 જણા ફરી વળીએ. હા, ફેરથી ખાલી kidnap છૂટાઈ કરાવો. દેવાની. છૂટાઈ પણ શું દેવાની. તાર હાલ હાલ જો તમે તાર ઘેર જઈને બાજી નાખો જો હેડો ઘેર જઈને ભગાઈ યાર. ઘેર જઈને ભાગે તો માય કાંગલી કહેવાય. તાણી. કે જઈને અમારા બજાર વચ્ચે મારવાનો હોય એને ખબર પડે. અલ્યા ઘેર જઈને ભાગશો ને તો આબરૂ વચ્ચે તમારી કે મારા ઓછા ઘરમાં પડીને મારી ગયા લ્યા એમ નહીં આપણે વાટ જોઈ રહ્યો અને ચાણી હીરો બજારમાં આવે છે બજારમાં જઈને બજાર વચ્ચે મારે હા. પછી આપણી આબરૂ વધે. પણ બજારમાં તમારા બાઈ શું લાડવા ઠાર્યા છે કને બતાવું છો તમારા બજારમાં કેજો પબ્લિક તો જોવા હા. અલ્યા પબ્લિક ને બતાવું હોય તો ગમે ચલાઈને મારો તમે તાર અરે વધારે પબ્લિક જો હે ને તો એની આબરૂ જાહે. હા તે ઘેરથી ઉઠી લાવો અને બજારમાં લઈ જઈને મારો જો હેડો એ અમે ના કરાય ચમ હીરો એની રીતે જ આબો તો હોય એટલે એની રીતે એને હોમેથી મારી ખાવા આવશે તમારી બજાર તો નીકળે નહીં. તાણી. બજાર ના નીકળે. એટલે એને બજાર નીકળે એટલી વાત જીમ બેહી રહેવાનું આપણે અટાણું થઈ રહે તો પછી નીકળશે નહીં લેવા ઘેર મંગાઈ દે તો ફોન કરીને ઘેર સો મંગાઈ દેતા હવે આપણે અમે તાજી ચિંતા કરવાની જરૂર નહીં. ચમ રઘુભાઈ નાદ માર્યા નહીં એટલે રઘુભાઈ એક ડાયલોગ બોલ્યા હતા કે વાઘુજી આજ નહીં તો કાલ કાલ નહીં તો 12 મહિને અને 12 મહિને નહીં તો 100 મહિને મુખ્ય ઘરને પાડ્યો ને પાડ્યો. આ મોણે હરખું વાપરતો નહીં એનો વિશ્વાસ શું કરવો લ્યા એવું જ બોલ્યા હતા તાણ ડાયરેક્ટ 12 મહિના 6 મહિના જોયા વચ્ચેથી એ તો એમ જ આવે ને તાણ એમ ના આવે તાણ 6 મહિના પછી 12 મહિના આવી 12 મહિના પછી 6 મહિના ના આવી અરે ગમે એટલા મહિના આવી તો પાડશી તો ખરા કે અને રઘુ માર ખાઈને આવ્યો છે લ્યા એનાથી શું વરવાનું છે રાખું તો આપણે છેતરીને માર્યો તો તમે જો મરી ગયા હતા તમે નતા જઈ ગયા હતા શકલ અરે શકલ ની જો શકલ. બંધોકી શકલ આપણે ના બતાવવાની પછી ના જ બતાવાય એમ કહી દઉં ઓય એ હિસાબ કહેજો 40,000 આલ્યા હતા ને બાસ્કઈએ ઓય એમાંથી 5,000 વપરાણા. પોતે જ ખાલી કશું કર્યું નહીં હોય ને હોમ મારી ખાઈને આયા છે દશમનો અને 5,000 રૂપિયા હમ વાપર્યા લ્યા અરે 3,000 તો એમ પાટાપટ્ટી ના થયા. એક્સરે કરાયો આખા શરીરનો. રઘુભાઈ નું હાડકું ભાઈ નાખ્યું તું અને 2,000 રૂપિયાનું ખાઈ ગયા. ટોકન વાળો તો. 500 નું અમી ગાતું 1,000 નું તો રઘુ એકલો ખાઈ ગયો. હા ખાઈ બગાડ્યું દશમન અને ખાઈ બગાડ્યું તમે ખાઈને કોઈ દાડા વાળ્યા નહીં લ્યા જો રઘુભાઈએ માર કાઢી પાટાપટ્ટી કરાઈ કભોય ભાઈ જો બાપને બરાબર પણ એને ચાર્જ કોઈ લીધો નહીં કારણ કે મારા ભાઈબંધ છે ને પાછો 4 જણો અમે તારી મારી ખાઈને આવશે એટલે આ તો કીધું એમ 4 જણો હાલવાનો હોય તમને હિસાબ આલ્યો બીજા પૈસા મારા પાસે સી હવે તમે શાંતિ રાખજો તમારે કોઈ વિચારવું નહીં જે વિચાર્યું ની હું વિચાર્યો હોય એટલે આબરૂ તો ગામમાં અમાર 2 જણાની જઈ છે. તમારે શું લેવા દેવા? તાણી. પબ્લિક આનું શું કરવાનું છોકરાએ વાતો કરી છે. એટલે માર તમે ગાધી છે હા? માર તમે ગાધી છે ભાઈ નહીં તાણી. હા તો મને વાતો મળે છે બધા મને કઈ જાય છે લ્યા કે તમે બેઠા હતા અને તમારો ભાઈ ઉપાડી દીધો એટલે તમારી તો ગામમાં એવી વાતો થાય છે કે હરીભાઈ તો ખાલી બોલવાના જ વાગ છે. ઓવે. તાણી. તાણી. એનાથી પોતરું ઈ ના પડેલ્યો આવી વાતો થાય છે. હું જે બોલું ને એ મારામાં કરવાની તાકાત છે તાણી બોલું છું હું સતે નહીં બોલી જાતો તમાર ગોળ હવે અરેજી આ 2 જણાને છૂટા લ્યો જેટલો ખર્ચો થાય ને એટલો હું બેઠો ચેડે. તાણી. તો પછી વાતો નહીં આલી છૂટ તમે તાર જે કરવું એ કરો પટાઈ નાખો તો પટાઈ નાખો જો બીજું કોઈ નહીં અગવડ પડે છે એક વાતની ખાલી ગાડી હોય ને ગાડી તો તરત જ એના વાગણે જઈને ઉભા રહે એમ હા ગાડી તો ઈકો ના રેકવા દીધી હોત તો શાંતિ રાખો ચીવી ગાડી જોવો છે કોહેડો ચીવી ગાડી જોવો થોડી મજબૂત હોય એમ. મજબૂત એટલે ચેવી ઇકો બીકો ના ચાલે. ઇકો તો કાગળનો વાઘ કહેવાય. તમારા મુઢેથી નોમ લ્યો કે ચીવી ગાડી તમારે જોવે છે પેલી આવે ને ટાટાની ગમે એ જે હોય સવારી સફારી હીરી. સફારી આયદા હે ભાડે લાવી દો તમે તાર. બરાબર તમારા ઘેર જો અડધા કલાક પછી ઈ ગાડી તમારા ઘેર આયદા હે અને એની ગાડી લઈને જો અને પેલા ભાજીને આવજો
ગાડી મોટી હોય તો પછી પાવર દેખાય નહીં એમ. હા તાકાત ના દેખાય છે ને તાકાત આપણી? દેખાય નહીં. તાણી. અને આ વખતે એકલા નહીં જો હંગાત મુઈ આવ્યો જોવું છે તમે જેવી રીતે ભાગો છો ને કેવા ભાગો છો ઈ. પહેલી ને છેલ્લી વાત એકણ પહોંચ્યા ચેડ અમન 2 જણામાંથી એકને પકડવાના નહીં તમારે. હું નહીં રોકું હા એમ. આપણા કાકાની શોગન હું લગીરી નહીં હા રોકું બસ. હો હા તમે ત્યાં રોજ મુઓ કરી નાખજો પેલા હા બસ. બરાબર હા. જો હેડો અને એવું હોય ને તો દોયડે બોધીને આપણા ઘેર લાવજો. અને હમણાં અમાર 2 જણા ખાવાનું બાસ્કીને ઘેર રહે હો. હા. ખાવાનું ને બધું પાછું તમને કહું કારણ કે આપણે કોમ કાનું કરાઈયાનું કારણ મળતો હે હાલ તો અમારે ક્યાં ટાઈમે રોધું ને ક્યાં ટાઈમે ખાવું. સારું હેડો ભાઈ તૈણના રોટલા તમારે ઘેર કરી દેજો ગણવા દો તો લ્યા દે આમાં કોઈ નહીં તાણી. હે ચમલા ભાઈ નહીં એટલે મેટરની વાત કરું છું ઓય એમ. જો હેડો તમે ઘેર જો હું ગાડી પકડાવું હેડો ગાડી લઈને જાઉં હું હેડો હેડો. હેડો જો ગાડી તો આલી છે પણ થોડું ચકોર રહેવાનું આપણે. ચકોર ચકોર એટલે આપણે 100 વાતની એક વાત આપણી શકલ નહીં બતાવવાની રેડી? ગાડી પડી છે ઘેર ગાડી પડી છે. જે કેરત છે હરીભાઈ હા શું કરી શકો? શાંતિ રાખો કે ભૂબો આવ્યો ભૂબો આવ્યો અલ્યા ભાડેથી લાવો છો ગાડી શાંતિ રાખો કે આ ગાડીમાં કોઈ નુકસાન ના કરતા એની શકલ જોઉં છું ને એટલે આમ જમતેમ થઈ જાય છે મને. હા, તે ઓપરો મારી વાત. તાણ. આ જોડે મસ્ત પ્લાન છે ભૂબો બારે જ આવ્યો છે બરાબર પેલું મકા જઈ અને તમે 2 જણા ઈ બાજુ હેરતા થો અને કમ્પ્લીટ ભૂબાને પકડી રાખો અને હું ગાડી લઈને ઈ બાજુ આવું એમને બારોબાર ગાડી નાસી લઈને જતા રહો શકલનું શું કરવાનું અલા શકલ તો તમારી હોકી દેખાતી શકલ એમ દેખાઈ જાય તો લોચા ના થાય મારી શકલ નહીં દેખાય ના ના પણ આપણે બોલી કરી હતી ને. પાછો આવ્યો પાછો જો પેલા આ શકલ એક મિનિટ થોડું ટ્રાફિક ઓછું થવા દો. ક્યાં કારે આવ્યો ના, બે બેન લઈ રહ્યો, બે બેન લઈ રહ્યો. હેડો હેડો ટ્રાફિક ચાલે બાઈકો જોઈ છે અને આવી છે. આયુ એક્ટિવા આયુ ને. હા એક્ટિવા ના આવ્યું હા. તાણી જો જો તમે હરીભાઈ આયા 2 જણા હતા એમ સીન કેટલા ખતરનાક લાગી રહ્યા. ના ખતરનાક નહીં હાલ આપણે ઉતરા નહીં તો કોઈ ખતરનાક નહીં પણ મેન વાત ઈ છે કે શકલ નહીં બતાવે. અલા શકલ કોઈ ધૂળે નહીં દેખાય તારી હવે હરીભાઈ તે મસ્ત મોકો તો યાર રોડ નહીં. પર ઊભા હતા યાર મારી વાત તો અફડો. 2 ખાલી બહાર ફરે છે હંગાત તો અંદર કેટલા હશે? હા, ઈ પણ અંદર વિચાર તો કરો. આપણે જોવા ગયા છે હું એમ નહીં કેતો જેવું ઈને મગજ દોડાયું છે ને એવું આપણે મગજ દોડાવું. શું મગજ દોડાવશો તમે કીધું શું દોડાવશો આપણે ઈને 2 માણસો રાખ્યા હોય ને તો આપણે 4 રાખો. પણ આવા માણસો લાંબા ચોથી લ્યા અરે અમે પેલા બાસ્કે બધો ખર્ચો કરવા તો તૈયાર છીએ. આ ઈ તો બરાબર છે કશો વાંધો નહીં પણ આવા માણસો લાંબા ચોથી એ તો મળી રહી. મારે કોન્ટેક્ટ છે હલ્યો બાઉન્સર હું લાવ્યો ફાઇનલ અને એ ખતરનાક ને ખતરનાક તમે ખાલી જોવો ને તો વિચારમાં પડી જાય પછી એમ ના કહેતા કે સેટિંગ ના થયું અને મારે બધા કોન્ટેક્ટો છે ઘેર હેડો ખાલી હું બધું તમને મેળ પાડી નક્કી ભૂમતાઈ જો તમને ચોખ્ખા શબ્દમાં કહું છું મારી ઈચ્છા હોયથી પાછું જવાનું નહીં હું તો એમ જ કહું છું કે હાલ હેડો ભાજી નાખો ઈચ્છા તો અમારે નહીં પાછી લડવામાં હાલ મજા નહીં તાર. એ નહીં જો ઈયાના બાઉન્સર અને આપણા બાઉન્સર હોમાં લડાવો તો પછી આપણે ઝઘડો જ કરવો ના પડે. ઝઘડો ના કરવો પડે એમ ના તમે સમજ્યા ખેગાર ને ભૂપા ને હું મારા હાથથી જ મારવાનો છું ના એ તો હું માર્યો એ તો હું માર્યો ઈ અમાર ઉપર છોડી મેલો. અમારા ઉપર છોડી મેલો તમે તાળી. બરાબર તમે હાથ અડાડ્યો હજી એ નહીં તમે હાથ અડાડ્યો ભુબાને ને ખેગારને તો મીણજી આવે તમને કહું એવું છે આપણે ભાઈ પણ નહીં રે કશો વાંધો નહીં તમે છો એટલી ગળા ઈ 2 જણા નાથ મુની અડાડું હા બસ એમ બરાબર હા એટલે દુશ્મન અમારા છે એમ હા ભૂમતાઈ કારણ કે મોટા અમે 2 જણા તમારા કરતા વધારે આબરૂ અમારી છે. અમારી સમજ્યા તમે હે હો વાત ની એક વાત હા કે બાઉન્સર લાવવા પડે કે બંદૂકો લાવવી પડે પણ બદલું લેવાનું છે લેવાનું છે લેવાનું છે કહેવાનું છે જવા દો તાણ હડો કે ઓયથી ઘેર જવાની ઈચ્છા નહીં નહીં થતી. થાય તો ઉડાડી દીધું હોય ચમ થાય છે ખરેખર હે? ચમ થાય છે એ, લ્યો. ચર થાય છે ટાકા જમ ખોલો ભૂમતાઈ દરવાજો હે ઘેર ના જાવ દરવાજો ખોલો તમે તાર મુએ તૈયાર જ છું દિવસમાં ગાડી જવા દે હેડો આ ઘેર જઈને ઝઘડો ના કરાય. બજાર વચ્ચે ઝઘડો કરાય. તાણી અને મેન વાત શકલ નું વર નહીં રાખવાનું ચક્કર મુગરા મુઠીથી ચંપુ તમારી- જબર મને સંદેશ મદન તમે પોતે બોલ્યા હતા કે
આપણી શકલ ની એને ખબર હા હા, મને નથી ખબર કે શકલ આટલી બધી હાઈલાઇટ થાય ને પર કાકાની શકલ ના બોલું જ હું. અંતાણી. જવા દો બાઉન્સર હું લાવું બરાબર ખાલી એને જોહો ની તો તમે વિચારમાં પડી જાઓ જવા દો. હા મારું 500 પાટણ હા